નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જીપીએસસી દ્વારા ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જીપીએસસી દ્વારા કઈ કઈ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એના માટેની લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે, એના માટે તમે ઓનલાઈન ફોર્મ કઈ તારીખથી ભરી શકશો અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે, એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો જીપીએસસી દ્વારા જે છે એ જાહેરાત ક્રમાંક 1 થી 4/2026 છે. એના માટે જે છે તારીખ 1/4/2026 થી તારીખ 15/4/2026 સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને જે જાહેરાત ક્રમાંક 5/2026-27 છે એના માટેના ફોર્મ તમે 2/4/2026 થી તારીખ 16/4/2026 દરમિયાન જે છે એ ભરી શકો છો. તો જીપીએસસી દ્વારા કુલ જે છે એ 5 જાહેરાત ક્રમાંક માટેના ફોર્મ ભરવાના શરૂ થયા છે. 1/4/2025 થી 1/4/2026 થી 15/4/2026 દરમિયાન તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. કઈ કઈ પોસ્ટ માટે? તો 1 થી 4 માટે તમે જોઈ શકો છો જે કઈ પોસ્ટ છે, જે એ છે કાર્યપાલક ઇજનેર સિવિલ, કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1, નાયબ કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર. આ જે છે એ 4 પોસ્ટ છે. એની અંદર 15, 10, 60 પ્લસ 18 જગ્યાઓ છે એનો સમાવેશ થાય છે. એના પછી પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 વન અને પર્યાવરણ વિભાગ, એની જે છે 18 જગ્યાઓ છે. મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 ની 26 જગ્યાઓ છે. હિસાબી અધિકારી વર્ગ 1 ની જે છે એ 6 જગ્યાઓ છે. અને એના પછી જે 5મા નંબરે છે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2. એટલે કે જીપીએસસી ક્લાસ 1-2 ની આ ભરતી છે. અને જીપીએસસી ક્લાસ 1-2 ની જે છે એ 71 જગ્યાઓ માટે આ ભરતી છે એ થનારી છે. અને એની તમે જોઈ શકો છો પરીક્ષાની તારીખ આપવામાં આવેલી છે 7/6/2026. અને તમે કોઈ પણ જે છે એ સ્નાતક કરેલું હોય, એટલે કે તમે બીએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, કંઈ પણ કરેલું હોય, તમે જે છે એ આના માટે ફોર્મ ભરી શકો છો. તો આ પ્રમાણે જીપીએસસી ક્લાસ 1-2 ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 71 પોસ્ટ છે. 7/6/2026 ના રોજ આની પ્રિલિમ પરીક્ષા છે એ લેવામાં આવશે. તમે કોઈ પણ સ્નાતક કરેલું હોય તમે આના માટે ફોર્મ ભરી શકો છો. અને આના માટે તમારે કોઈ પણ અનુભવ છે એની જરૂર પડશે નહીં. પછી અહીંયા તમારા માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. જે 16/4/2026 સુધી અને જે 15/4/2026 સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તો જીપીએસસી ક્લાસ 1-2 ની ભરતી સાથે સાથે બીજી પોસ્ટ માટેની ભરતી છે એની પણ જાહેરાત ઓફિશિયલ રીતે જીપીએસસી દ્વારા કરી દેવામાં આવી છે. તમે એના માટે ઓજસની વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.